સાબરકાંઠાનું વિજયનગર અત્યારે જાણે પોલીસ છાવણીમાં ફેરવાયો છે। મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર એક હિન્દુ યુવતીની છેડતીની ઘટનામાં કડક કાર્યવાહીના અભાવે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે। શું છે આખી ઘટના, જુઓ આ અહેવાલમાં। સાબરકાંઠાના વિજયનગરમાં શાંતિ જાણે પલભારમાં હણાઈ ગઈ છે। મકર સંક્રાંતિના દિવસે જ્યારે લોકો પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ધાબા ઉપર હાજર એક હિન્દુ યુવતી સામે કેટલાક વિધર્મી યુવકોએ બીભત્સ ચેનચાળા કરીને છેડતી કરી હતી। આટલેથી ન અટક્યા અને આ તત્વોએ યુવતીના ઘર પાસે બાઇક ઉપર આંટા ફેરા કરી દાદાગીરી કરી અને પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું હતું। મારે છોકરીને જમાઈને મેં જમવા બોલાવ્યા હતા। એ વખતે એ લોકો જમીને 9 સાડા 9 વાગે પાછા પરત થયા તો પછી એ લોકોએ ટોળો ભેગો થયો હતો અને વચ્ચે મારી છોકરી અને જમાઈ બંને એમના ભેગા થઈ ગયા। અચાનકથી 2-4 છોકરા એમ કે આ છે છોકરો, એને મારી નાખીશું આપણે એમ કરીને લોકોએ છોકરાનો હાથ પકડ્યો, ફેટ પકડી અને ગાઈડની સાઈડ લાઈટ તોડી નાખીશ અને પછી કંઈક મારી નાખીશું એવી રીતે ધમકી આવી। પછી મને મારી છોકરીએ ફોન કર્યો। ગઈ 14 તારીખે ઉત્તરના દિવસે એક હિન્દુ દીકરીની છેડતી કરવામાં આવી હતી। એ બાબતે સંગઠન વિજયનગરમાં આવ્યા અને પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર દાખલ કરાયો છે। પોલીસે એમનો એ રીતે કાર્યવાહી કરી છે। ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિકો એકઠા થયા હતા, પરંતુ સામે પક્ષે પણ વિધર્મીના ટોળા ઉમટી પડ્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિધર્મીઓ મહિલાને કાક ડોલેંગે ચીર ડાલેંગે જેવી ઉશ્કેરણીજનક ધમકીઓ આપી રહ્યા છે। આ ધમકીઓએ બળતા ઘીમાં હોમાવાનું કામ કર્યું। રાત્રે અમે આવતા હતા અને અમને ખરાબ રીતે બોલવાથી અમે એમના માણસને બોલાવ્યા હતા, ગયા પણ હતા અમે અને પછી એ લોકોએ ખરાબ નારા લગાવ્યા છે। પાકિસ્તાન જિંદાબાદ, કાટ ડાલેંગે, માર ડાલેંગે એવી રીતના સૂત્રો બોલતા હતા। મુસ્લિમ જેહાદી તત્વો કે જેમને આ નગરને એ કહેવાય કે શું કહેવાય કે બાનમાં લીધું છે। છેલ્લા થોડાક મહિનાથી અમે લોકો આના લગભગ 4-5 મહિના પહેલાં પણ એક આવો બનાવ બનેલો અને એમાં પોલીસ તંત્રને જાણ કરી અને એ લોકોને પોલીસ તંત્ર દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી। ફરીથી જ આ તત્વોએ માથું ઉચકી એટલે ઉત્તરાયણના દિવસે ફરીથી અમારા એક હિન્દુ બંધુના ઉપર એમનો હુમલો કરવામાં આવ્યો। બે કોમ વચ્ચે સામસામે ટોળા ભેગા થવાની એક ઘટના બનેલી હતી, જેમાં જે ફરિયાદી છે એમની સાથે બોલાચાલી થયેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે જે ટોળાના ઈસમો જે એમની સાથે બોલાચાલી કરતા હતા એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી, જેમાં કુલ 8 આરોપીઓની નામજોગ ફરિયાદ આપવામાં આવેલી હતી। હાલ આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 3 મહિના પહેલા પણ આવી છેડતીની ઘટના બની હતી, પરંતુ ત્યારે તંત્રએ નરમ વલણ અપનાવતા આજે ફરી અસામાજિક તત્વોની હિંમત વધી ગઈ। દીકરીઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠવાની સાથે જ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ સમગ્ર વિજયનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું। લલિત ડામોર, મંતવ્ય ન્યૂઝ, વિજયનગર।